હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય અંબે. જો હું બનાવું છું આજે ભાજીપાવનું આ બધું શાક મેં ધોઈ અને આ બાફવા માટે મૂકી દીધું છે. હવે બીજી તૈયારી પછી કરવું, ઝીણું ઝીણું બધું જે સમારવાનું હોય બધું સમારું. અડધો કપ પાણી નાખી, મીઠું નાખી અને હવે બાફવા મૂકી દઉં. હવે તેને કુકર નાખી અને બંધ કરી દીધું છે. હવે તેમાં હું 2 વિસલ વગાડી દઈશ, પછી તેને બંધ કરી દઈશું. હવે આપણે આમાં લસણ 2 ચમચી જેટલું લસણ સમારેલું છે અને તેમાં 1 ચમચી જીરું નાખ્યું અને 1 મોટી ચમચી કાશ્મીરી મરચ નાખી અને આપણે પેસ્ટ બનાવી દઈએ. હવે જો અમે વઘાર માટે તેલ મેળવ્યું છે અને તેમાં ઘી નાખ્યું છે 1 ચમચી. હવે આપણે તેમાં ડુંગળી નાખી છે, ઝીણી સમારેલી ડુંગળી છે. હવે એમાં ઝીણું સમારેલું કેપ્સિકમ નાખ્યું. હવે આપણે ટામેટાં નાખી દઈએ. 1 ટામેટું મોટું છે, સમારે નાના હોય તો 2 લેવાના. હું 4 માણસ માટે બનાવું છું એટલે 4 જણની ભાજી છે મારે. હવે ચમચી જેટલું મરચું નાખીએ, મીઠું 1 ચમચી નાખ્યું અને 2 ચમચી મરચું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ગરમ મસાલો. હવે આપણે હલાવી દઈએ. હવે આપણે લસણ અને લાલ મરચું એટલે કશ્મીરી લાલ મરચાંની આપણે પેસ્ટ બનાવીએ તે નાખીએ. એમાં થોડું જીરું નાખી દઉં. જો હવે આપણું ઉપર તેલ આવી ગયું છે. હવે આપણે ક્રશ કરેલી ભાજી નાખી દઈએ. ભાજી તૈયાર છે. હવે હું ભાજીપાવ મસાલો નાખું છું કિચન કિંગનો. અને 2 ચમચી ઘી નાખું છું. ટેસ્ટ સરસ આવે. ઘી નાખો યા બટર નાખો, ગમે તે નાખી શકો તમે. તો આપણે પાઉંભાજી રેડી થઈ જશે. જુઓ ભાજી. હવે આપણે અડધું લીંબુ નીચોય. એટલે બહારના જેવો ટેસ્ટ સરસ આવે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ. આપણી ભાજી તૈયાર.
હવે આપણે તેમાં થોડું મરચું નાખી અને આપણે આ પાઉં કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, આપણું તૈયાર છે આ ભાજી પાઉં. એની સાથે જુઓ ડુંગળી મૂકી છે. જુઓ ભાજી આપણે જોઈ લો કેટલી મસ્ત દેખાય છે ને. પાઉં શેકીને મૂક્યા છે જુઓ. તો તમે પણ આ રીતે ભાજી પાઉં બનાવજો, ખાજો, બનાવજો. તમે મારી રીતે ટેસ્ટ કેવો લાગ્યો એ તમે પછી મને કમેન્ટમાં કહેજો. થેન્ક યુ, આભાર.